કેમ છો મિત્રો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો આજ થઈ ગઈ શુભ હનુમાન જયંતિ. તો સૌને પહેલા જય શ્રી રામ. અને અમારા શેખ પરિવારમાં છે માતાજીનો માંડવો. સૌથી પહેલા તો આપણે જવાનું છે માતાજીના મઠે, જ્યાં આપણે માંડવો ગોઠવેલો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ માતાજીના મઠે. અને ત્યાં પૂગતાની સાથે આવી ગયો છે ગરમા ગરમ ચા. પેલા તો આપણે બધા ભાઈઓ હારવાર ગરમા ગરમ ચા પી લેવી છે. આપણે મસ્ત બધાની ચા પી લીધી છે અને હવે નીકળી ગયા છે ગામની બહાર. ઘણા શેટ આવી ગયા છે અને આ પાર્સલ પડકું છે એને આપણે બદલવાનું છે, તો આપણે જવાનું છે પાળે. તો ધમાબા કરતા ગયા છે પાળે સર્કલે. ત્યાંથી જવાનું છે આપણે મોટા પાળિયાદની અંદર. તો આપણે જટામ જટ પ્રવેશ કરી લેવી ગેટની અંદર. પાળિયાદમાં આપણે જ્યાં જગ્યા પર પહોંચ્યો હતો ત્યાં પહોંચી ગયા છે. અને હવે આ પાર્સલ છે એને આપણે ચેન્જ કરાવવાનું, બદલાવાનું. થોડુંક ખરાબી આવી ગઈ છે. આપણે ગટુ બદલાઈ નાખ્યું છે અને હવે ગાડીને સહી કરી દે ચાલુ. અને હવે જવાનું છે આપણા ગામ તરફ. તો પાળિયાદથી આપણે કિને મૂકી દીધી અને હવે આપણે નીકળી ગયા છે વાડી પર. તો વાડી આપણે ધોરણની નાખી દીધી અને હવે પૂજ્યા છે માતાજીના મઢે. અને ત્યાં બને ગરમા ગરમ બટેકાનું શાક. જો કેવું ફૂલ રસ્સા વાળું શાક બની ગયું છે. ને આપણો ભાઈબંધ નવરો જો આ ટોસનો ભૂકો કરે, એને કઈ કામ ધંધો નથી લાગતો. આજ તો બટેકા બફેલા નાખી દીધા છે અને મસ્ત મજાનું ગરમા ગરમ શાક થઈ ગયું છે તૈયાર. ને આ જો આ ભાઈ તો ટેસ્ટી શાખવા મીના છે કેવું છે. થોડી વાર પછી પ્રસાદી લેવાનું થઈ ગયું છે ચાલુ. ને આપણો વારો આવ્યો છે દાળ પીરસવાનો. જ્યાં અહીં આપણે દાળ જ પીરસવાની છે. અને થોડી વાર પછી આપણા બધા ભાઈબંધો આવી ગયા છે ને આપણે મસ્ત મજાની પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી લઈને 2-3 કલાક પછી વાસણનું કામ પતાવવાનું છે આપણે, એટલે કે સાફ કરવાનું છે. અને વર્તમાન સમયમાં વાટકું ભેગી કરવાની નવી ટ્રીક આવી ગઈ છે. જોયું આ બધા ભાઈઓ ભાઈ કેવી ટ્રીક છે. અને થોડી વારમાં આપણે વાસણનું કામ પતાવી નાખ્યું. અને આ જો ભાઈ શરબત બનાવે આવા ઉનાળાનું ઠંડુ ઠંડુ. થાળી જ્યાં મૂકવાની હતી ત્યાં મૂકી દીધી. અને માતાજીના મઢનું એટલે કે માંડવાનું કામ પતી ગયું છે. અને પછી આપણે ગયા છીએ સુરેશભાઈની દુકાને, જ્યાં આપણે લઈ લીધી છે સોડા અને સિંગ ભજીયા હારે ખાવા. તો આપણે જમી લીધા પછી આ સોડા પી લેવી. શરબત તો જોકે ઓલરેડી પી લીધું છે, પણ ફરી વાર ટાઢું પી લેવી. મસ્ત મજાની આપણે સોડા પી લીધી છે. અને હવે આવી ગયા છે આપણા નાના ભાઈ ઘીરે, એટલે આપણા કાકા ઘીરે. પવન બહુ આવે, આ વાદળા જો વરસાદમાં આવે તો સારું. ગામનો વ્યૂ જો એકદમ ગામડો. આ છે આપણા કાકાનો છોકરો નાનો ભાઈ કા નિલેશભાઈ, એનું નામ છે નિલેશ. આપણે કાકાને ઘરેથી આવી ગયો છે પાછા માતાજીના મઠ બાજુ, કારણ કે હાલનું પ્રસાદીનું અહીંયા રાખેલ છે. જો કામ ચાલુ છે બધું. આ બાજુ શાક બને છે, આ બાજુ ગ્રેવી બને છે. અને ગ્રેવીનું કામ પતી ગયું છે ને હવે બનાવી નાખ્યો રસો, જેમાં મગ નાખવાના છે ને મગનું શાક કરવાનું છે તૈયાર. શાક બનીને તૈયાર થઈ ગયું. અને હવે આવી ગયા ગરમા ગરમ ચા. તો ચા ઠપકરી લેવી પેલા તો. અને જો ચા લવર બે ગયા ટેજમાં છે સડીને ચા પીવા. મોટા બંધાણી છે. અને હવે વારો આવી ગયો માતાજીને આરતી કરવાનો. તો આપણે આરતી પહેલા તો માતાજીને કરી નાખીએ. જો આ બધા ભાઈઓ અહીંયા પ્રસાદી બેસો ઉપર રહી ગયા છે. આ બધા ભાઈઓ પ્રસાદી લઈ લીધી અને આપણે બાકી છે. આપણે થોડીક વાર પછી પ્રસાદી લેવાની છે. અને થોડી વાર પછી આપણો વારો પ્રસાદી લેવાનો આવી ગયો છે. તો આપણે બધા ભાઈઓ બેસી ગયા છે પ્રસાદી લેવા.
પ્રસાદી લેવાનું બધું પતી ગયું છે અને આ ભાઈ પ્રસાદી લઈને પીડ્યા આડા તે ફાધરનો ભીમો અને બપોરની જેમ પ્રસાદી લીધા પછી આપણે થાળીઓનું કામ આપણે સંભાળવાનું હોય જેને લૂછીને આપણે સાફ કરીને મૂકી દેવાની હોય